મીઠપ વાળા માનવી જગત છોડીને જાશે, કાગા એની કાણ ઈ તો ઘર ઘર મંડાશે। અહત મુકાને હેતાળવા મરકીને કાઢે વેણ, એને કડવો કાંટો ન લાગજો ભલે હોય પારકા શેણ। એમ અહત મુકા હેતાળવા અને રૂપાણી સાહેબ વિજયભાઈ જેની આગળ આપણને આજે સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય, ગીતાના ન્યાયે છેલ્લી ઘડી સુધી જેણે કંઈક રાષ્ટ્ર માટે કર્યું, એવી દિવ્ય આત્માને દિવ્ય ચેતનાને પ્રણામ સાથે રૂપાણી પરિવારને જગદંબા મહાદેવ દ્વારકા વાળો એ કાયમના માટે ભેળા રહીએ, એમના દીકરા એમના ઘેરેથી એમના પરિવારને ખૂબ સહન શક્તિ આપે। જેને પરિવાર ખોયો, પરિવારમાંથી કોઈ સ્વજન ખોયું હોય એની પીડાની એને ખબર હોય, પણ આમની તો ઘરે ઘર કાણ મંડાણી છે। આવા મીઠપવાળા માનવી રૂપાણી સાહેબ દિવ્ય ચેતનાને પ્રણામ સાથે વધારે આપણે શું કહી શકીએ, કુદરતના ન્યાયને સાથે બધાને ચાલવું પડે, પણ એના ગયા પછી સન્માન કેવું પામશો, મૃત્યુ પછી રવિ ઈ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે। માણસ ગયા પછી ખબર પડે એને જગતને શું આપ્યું છે। અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે ही चले जाते हैं, કોઈ જીતે हैं मौत के लिए तो કોઈ मर के भी जी जाते हैं। ગયા પછી પણ જીવી ગયા છે, આજે ઘટોઘટમાં એ રમતા હોય એવા એના કામ છે, એની ઉર્જા કામ કરે છે। એમની દિવ્ય ચેતનાને પ્રણામ। બધાય આમ તો સાહિત્ય એટલે આપણું ધરોહર છે, ધરોહર સાથે કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પાર્ટી સાથે કે કોઈ રાજકીય સાથે જોડાયેલા હોય એમને ધરોહર સાથે લગાવ હોવો જોઈએ માણસ હોય તો, પણ આમને વિશેષ લગાવ હતો જેમના હાથે મને એવોર્ડ પણ મળેલો છે જુનાગઢમાં, અને ખૂબ અહત મુકા ડાયરામાં આવીને બેસી જાય તો આપણને ખબર ન પડે કે રૂપાણી સાહેબ આવ્યા છે, અને એના અહતા ખીલતા ચહેરાને કાયમના માટે અમે યાદ રાખશું। જય માતાજી।